જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ધ ટેલેન્ટ ક્લાસીસ દ્વારા ધોરણ 10ના ગત વર્ષના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ માટે એક સન્માન સમારંભનું આયોજન કરાયું હતું। ત્યારે આ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ધ ટેલેન્ટ ક્લાસીસ તરફથી સર્ટિફિકેટ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ અને વિશે તેમના વાલીઓને પણ માહિતગાર કરાયા હતા। ખાસ તો વિદ્યાર્થીઓમાં રહેલા મોબાઈલના દૂષણોને અટકાવવા તેમના વાલી પણ એટલા જ જવાબદાર છે। આવનાર વિદ્યાર્થીઓને પણ આ મોબાઈલથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી। કેશોદના ક્લાસીસની દુનિયામાં ધૂમ મચાવતા ધ ટેલેન્ટ ક્લાસીસની અનોખી સફળતાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓના પ્રતિભાવો પણ લેવાયા હતા। સૌ કોઈ વાલીઓએ પણ ધ ટેલેન્ટ ક્લાસીસને અન્ય ફેરફારો માટે સૂચન કર્યા હતા અને ધ ટેલેન્ટ ક્લાસીસ દ્વારા એક ધમાકા ઓફર આપવામાં આવી હતી। આ ક્લાસીસના વિદ્યાર્થીઓમાં ગુજરાત ટોપ લઈ આવનારને તેઓ દ્વારા કોઈ પણ સોનાના દાગીનાને ટચ કરશે તે દાગીનો ધ ટેલેન્ટ ક્લાસીસ તરફથી તેમને સપ્રેમ ભેટ આપવામાં આવશે। ધ ટેલેન્ટ ક્લાસીસનો મુખ્યત્વે બાળકોના ભવિષ્યનો વિચાર સુંદર વાતાવરણ સાથે ફક્ત ચોપડીઓનું જ જ્ઞાન નહીં પરંતુ અન્ય કોઈ પણ મુદ્દે વિદ્યાર્થીની તેમના સોલ્યુશન આપતા ક્લાસીસનો તમામ સ્ટાફ પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહેનત કરી આગળ વિદ્યાર્થીઓ વધે તેવા પ્રયત્ન કરીને ટીમ વર્કમાં જોવા મળ્યું હતું। અમે ગત વર્ષના જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં ઉચ્ચ પૂર્ણાંકે જે પાસ થયા છે એ તમામ વિદ્યાર્થીઓનો સર્ટિફિકેટ આપી નાસ્તો પાણી કરેલું તેનું સન્માન કરવામાં આવે, જેમાં આજરોજ વાલી પણ ઉપસ્થિત રહેલા હતા। કેટલાક વિદ્યાર્થીલક્ષી વાલીઓને સૂચન પણ આજરોજ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે। વિદ્યાર્થીને પોતાની કારકિર્દી બનાવવામાં કેટલાક જે મૂંઝવતા પ્રશ્નો છે એના નિરાકરણ પણ આજરોજ કરવામાં આવ્યું। વાલીઓને પણ એ પ્રત્યે ઉજાગર કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ કાયમ માટે જળવાઈ રહે એનો પોતાના આત્મવિશ્વાસને કાયમ માટે ટકાવી રાખવા માટે થઈ અને વાલીને પણ એ અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા છે। મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।